માંગરોળ તાલુકામાં કાગડાઓના મૃતદેહ મળી આવતા ગુજરાતમાં બર્ડ ફ્લૂનો પગપેસારો હોવાનું અનુમાન। 70થી 80 કાગડાઓના મળી આવ્યા મૃતદેહ। તાલુકાના લોયેજ ગામે મળી આવ્યા મૃતદેહ। જૂનાગઢમાં બર્ડ ફ્લૂના 2 કેસ આવતા ચકચાર ફેલાઈ ગઈ છે। રાજ્યમાં બર્ડ ફ્લૂનો પગપેસારો ત્યારે માંગરોળ તાલુકામાં મળી આવ્યા કાગડાના મૃતદેહ। માણાવદરમાં પક્ષીઓના મૃતદેહ બાદ તેમાંથી 2 પક્ષીઓને બર્ડ ફ્લૂ હોવાનું ખોલવા પામ્યું હતું। તેથી ગુજરાતમાં ફ્લૂનો પગપેસારો થયો હોવાનું સામે આવ્યું છે। હવે તંત્ર હરકતમાં આવી ગયું છે અને બર્ડ ફ્લૂની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। ત્યારે માંગરોળ તાલુકાના લોયેજ ગામ પાસે 70થી 80 કાગડાઓના મૃતદેહ મળી આવ્યા છે। માંગરોળ તાલુકા પંચાયતના સભ્ય રામભાઈ નંદાણીયાની સોમનાથ દ્વારકા હાઈવે ઉપર આવેલી હોટલ પાસે આ ઘટના બની છે। ગઈકાલે મોડી સાંજે આકાશમાંથી ટપોટપ પક્ષીઓ પડતા જોવા મળ્યા હતા, જે અંગે રામભાઈ નંદાણીયાએ વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગ ઘટના સ્થળે પહોંચી 10 પક્ષીઓના મૃતદેહ લઈને ચાલ્યા ગયા હતા। બાકીના પક્ષીઓના મૃતદેહો ત્યાં જ રાખી મૂકવામાં આવ્યા હતા। તેનો કોઈ હજી સુધી નિકાલ કરવામાં આવ્યો નથી તેવું પણ જાણવા મળ્યું છે। કાલે ફોરેસ્ટર અને પક્ષી વિભાગને જાણ કરેલી। ઓચિંતાના ત્યાં નજરે આવેલા કે અહીં ઓચિંતાના 10 જ પક્ષીઓ લઈ ગયા છે। વધારે પક્ષીઓનું મૃત્યુ એકંદરે ચાલુ જ છે। હજી પણ અત્યારે તમે જોઈ શકો તો રોડની સાઈડ ઉપર પક્ષીઓ મરેલા જ છે અને અમારે તંત્રની એવી જાણ છે કે લોયેજ ગામે આ રોગ તાત્કાલિક અટકે અને બીજા કોઈ પણ પશુ કે પક્ષીઓને નુકસાન ન થાય, જેથી કરીને આ રોગ માનવમાં પણ આવવાની શક્યતા હોય તો આ રોગ તાત્કાલિક અટકે એવી અમે તંત્રને માંગણી કરીએ છીએ। અમે ફોરેસ્ટર વિભાગ અને પક્ષીઓને જે પક્ષી ચાહનારા છે એઓને પણ જાણ કરેલી છે, ગામના આગેવાનોને પણ જાણ કરેલી છે, માંગરોળ તાલુકામાં જાણ કરેલી છે, પણ તંત્ર તાત્કાલિક આનો કોઈ નિર્ણય લે એવી અમારી ગામ લોકોની માંગણી છે। ગામના પશ્ચિમ તરફ હોટલની પાછળના ભાગમાં ખાંડ વિસ્તારમાં અસંખ્ય કાગડાઓના મૃત્યુ થયેલ છે। જે કાગડાઓના મૃત્યુ ખરેખર કદાચ બ્લડ ફ્લૂ વાયરસ લીધે થયા હોય તો આ તંત્રએ તાત્કાલિક તપાસ કરી હાલ કાગડા અહીંયા મરેલા સ્થળ પર છે અને કૂતરા બિલાડા ખાઈ રહ્યા છે અને અત્યારે હાલની તકે કાગડા ઉડી શકતા નથી અને મરી રહ્યા છે। તો આની તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરવા વિનંતી, જેથી ગંભીર પ્રકારનો રોગ આગળ વધે નહીં। દુનિયાની અંદર વિવિધ પ્રકારના રોગોનું સંક્રમણ વધી ગયું છે, ખાસ કરીને પશુ પક્ષીઓ કે જેની અંદર માનવ વસાહતે વધારે દખલ કરી છે। માનવ વસ્તી બહુ ખૂબ જ વધી ગઈ છે અને એવો જ એક કિસ્સો અહીંયા અમારા લોયેજ ગામમાં થયો છે। ઉગમણી બાજુ એટલે કે પશ્ચિમ બાજુ, ગામની પશ્ચિમે એક જગ્યા છે અને ત્યાં લગભગ 101 કાગડાનું મરણ થયું છે। એમાંથી ગઈકાલે 10 કાગડાઓને તંત્ર લઈ ગયું છે અને એનું તપાસ કરશે, પણ પાછળના જે વૈધા છે એની કૂતરાઓ છે અથવા તો અન્ય જે પશુઓ અથવા તો વન્ય પ્રાણીઓ છે એનું મારણ કરે છે અને સવારે એમાં કંઈ રહેતું નથી, તો એ વિવિધ પ્રકારના જે રોગ છે એ ફેલાય અને ફેલાય એટલે વધારે નુકસાન કરે છે। તો પાછળ જે છે જે કચરો વૈધ્યો છે અથવા તો જે મરેલા છે પક્ષીઓ એનો તંત્ર નિકાલ કરે એમ અને કારણ વગર પછી વધારે ફેલાતો અટકે એવું કંઈ કરવું જોઈએ તો જ એ સાર્થક ગણાય છે। નહીંતર તો આ સંક્રમણ છે એ પશુ પક્ષીઓમાંથી લઈ અને પછી માનવની અંદર ફેલાશે। એટલે પહેલાં એનો ઉપાય કરે, દવાઓના આ તેમ જે નિયંત્રણ છે એ તો પછીની વાત આવી છે, પણ આગળ જે કંઈ છે એનો તંત્ર જો યોગ્ય નિકાલ કરે, એને વ્યવસ્થિત કરે અને પછી આગળ વધે તો એ બહુ જરૂરી છે। કેશોદમાં આજથી ધોરણ 10-12ના શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો। સરકારની ગાઈડલાઈન મુજબ શિક્ષણ કાર્યનો થયો પ્રારંભ। કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમની ઉપસ્થિતિમાં શિક્ષણ કાર્યનો થયો આરંભ। 10 મહિના બાદ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ જોવા મળ્યા। સ્કૂલમાં આવતા બાળકોને ટેમ્પરેચર તેમજ સેનિટાઇઝની સુવિધા સાથે શિક્ષણ કાર્યનો પ્રારંભ। સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે શિક્ષણ કાર્યનો પ્રારંભ। દાધાડિયા અને સરલામાં જાગૃત સંમેલન ખેડૂત આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયું। સંમેલનમાં ખેડૂત આગેવાનો અને ઊંચા ગજાના આગેવાનોએ ખેડૂતોને જાગૃત કરવા પ્રયાસ। ગામડે ગામડે પત્રિકા વહેંચી ખેડૂતોમાં જાગૃતિ લાવવાના અથાગ પ્રયત્નો। મૂળી તાલુકાના દાધોડિયા ગામે આજે કિસાન સંઘર્ષ સમિતિ આયોજિત ખેડૂત સંમેલન યોજાયું હતું।
જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કિસાન સંઘર્ષ સમિતિ ગુજરાતના ડાયાભાઈ ગજેરા, કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયા, ચોટીલા ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ, અરુણ મહેતા, હેમંતભાઈ વીરડા, રતનસિંહ ડોડિયા, રાજકુભાઈ કરપડા, અલ્પેશ ગાબુ, રાજુભાઈ કરપડા, સહદેવસિંહ પરમાર, જયસુખભાઈ દુધરેજિયા સહિત અનેક આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ વેળાએ ખેડૂતોને ગામડે ગામડે પત્રિકા વહેંચી ખેડૂતોમાં જાગૃતિ લાવવાના અથાગ પ્રયત્નો સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આજે સુરેન્દ્રનગર જિલ્લામાં 3 સભાનું આયોજન કરાયું હતું, જેમાં સવારે મૂળી તાલુકાના દાધોડિયા, બપોરે મૂળીના સરલાગ અને સાંજે 6 કલાકે સાયલાના ખીટલા ગામે ખેડૂત સંમેલનના માધ્યમથી ખેડૂતોને જાગૃતિ અભિયાન અંતર્ગત આગેવાનો ગામડાઓ સુધી પહોંચી ખેડૂતોને સમજ આપી રહ્યા છે. આ પ્રસંગે ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે ખેડૂતોને કૃષિ બિલથી થતા નુકસાન બાબતે વાકેફ કર્યા હતા અને MSP બંધ થતાં ખેડૂતો નુકસાની બાબતે વાકેફ કર્યા હતા. ખેડૂતોએ પૂરતા પ્રમાણમાં ભાવ ન મળવાથી જમીન વેચવી પડશે અને ખેતમજૂરી કરવી પડશે તેમ જણાવવામાં આવ્યું હતું. બાદમાં દિલ્હી ખાતે બોર્ડર ઉપર ચાલતા ખેડૂત આંદોલનમાં પણ જોડાવાની હાકલ કરી હતી. ગુજરાત લેવલના પ્રશ્નો પણ જેવા કે પાક વીમો, જમીન માપણી ગેરરીતિઓ, SDRF સહાય કૌભાંડ અને કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીન વળતર બાબતે ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. રામ મંદિર નિર્માણને ધ્યાને રાખી લીંબડીમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. લીંબડી તળાવ કાંઠે આવેલ અન્નક્ષેત્રમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ અન્ય કાર્યકરો દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આગામી તારીખ 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધીમાં સંઘ દ્વારા અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણને લઈને ધન સંગ્રહ કરવાના ભાગરૂપે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ શુભ પ્રસંગ કાર્યમાં સહભાગી થવા જણાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિવિધ સંતો, મહંતો, પ્રફુલ્લ સ્વામી મહારાજ, મુક્ત સ્વામી મહારાજ, લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પૂર્વ ચેરમેન પ્રકાશભાઈ સોની, સુરેન્દ્રનગરના જયેશભાઈ શુક્લ, કિશોરસિંહ રાણા, મોહનભાઈ રાધે હોટલવાળા, વશરામભાઈ ગઢવી, ઘનશ્યામસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ત્રિવેદી અને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ ગૌરક્ષક દળના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. લક્ષ્મીપરા વિસ્તારમાં પીવાના પાણીનો કકળાટ. દૂષિત અને અપૂરતા ફોર્સથી પાણી વિતરણથી મુશ્કેલી સર્જાઈ. અનેક વખત રજૂઆતો કરવા છતાં ફક્ત આશ્વાસન આપવામાં આવતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો. સુરેન્દ્રનગર લક્ષ્મીપરા વિસ્તારમાં લઘુમતી સમાજના લોકો વસવાટ કરે છે. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પીવાના પાણીની સમસ્યા સર્જાતા સ્થાનિક રહીશોમાં આક્રોશની લાગણી ઊભી થવા પામી છે. અનેક વખત સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં ફક્ત આશ્વાસન આપીને કામગીરી ન કરાતી હોવાનો સ્થાનિક રહીશોએ પાલિકાના સત્તાધીશો સામે આક્ષેપ લગાવ્યો છે. તેમજ આ વિસ્તારમાં દૂષિત અને અપૂરતા ફોર્સથી પાણી વિતરણ કરવામાં આવતા સ્થાનિક રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ મુશ્કેલીને હલ કરવાની માંગ સાથે સુરેન્દ્રનગર પાલિકામાં મહિલાઓનું ટોળું પોતાનું રોજિંદુ ઘરકામ છોડીને રજૂઆત કરવા પહોંચતા દોડધામ મચી જવા પામી હતી. લક્ષ્મીપરા વિસ્તારના રહીશો પાણીના પ્રોબ્લેમ માટે વારંવાર આવી છે, પણ નગરપાલિકાવાળા અમને કંઈ રિસ્પોન્સ આપતા નથી. આજથી 6 મહિના પહેલાં અમે આવી રીતે રજૂઆત કરવા આવેલા, અરજી આપેલી, પણ કોઈ જાતનો કોઈ લોકો અમને રિસ્પોન્સ આપતા નથી. આજે અમે બીજી વાર આ વખતે આવ્યા છીએ અને પાણી અમારે પહેલાં 15 મિનિટ એકદમ ગટરનું પાણી આવે છે અને પછી અડધી કલાક ધીમું પાણી, મોટર વગર પાણી ચડતું નથી. તો પાણીના પ્રોબ્લેમ અમારે એટલો બધો છે, પણ એ લોકોનો કોઈ જવાબદારી લેવા તૈયાર નથી નગરપાલિકાવાળા. વેરો લેવા માટે એ લોકો આવી જાય છે નગરપાલિકાવાળા, તરત ફરફરી અમારા ઘરમાં નાખીને વહી જાય. જો અમે પાણીનો વેરો ન ભરી, મકાનનો વેરો ન ભરી તો ઢંઢેરો પીટવા નીકળી જાય છે. તો અત્યારે એમની જવાબદારી નથી અમને જવાબ આપવાની. वोर्ड नंबर આપણો કેટલા? લક્ષ્મીપરા વોર્ડ નંબર 1। इस मिशन को नुकसान पहुंच सकता है। कोविन पहले टीके के बाद एक डिजिटल वैक्सीनेशन सर्टिफिकेट जनरेट करेगा। लाभार्थी को यह सर्टिफिकेट टीका लगाने के बाद डिजिटली तुरंत देना जरूरी है, ताकि उसे सर्टिफिकेट लेने के लिए फिर ना आना पड़े। किसको टीका लग चुका है ये तो इस सर्टिफिकेट से पता चलेगा ही, साथ ही दूसरी डोज उसको कब लगेगी इसके रिमाइंडर के रूप में भी ये काम करेगा।
दूसरी डोज के बाद फाइनल सर्टिफिकेट दिया जाएगा। साथियों, भारत जो करने वाला है उसे दुनिया के अनेक देश फिर फॉलो करेंगे, इसलिए हमारी जिम्मेदारी बहुत ज्यादा है। एक और अहम तथ्य है जिसका हमें ध्यान रखना है, दुनिया के 50 देशों में 3-4 सप्ताह से वैक्सीनेशन का काम चल रहा है। करीब करीब 1 महीना हुआ, लेकिन अब भी करीब करीब 2.5 करोड़ लोग ही वैक्सीन हो पाई है पूरी दुनिया में। उनकी अपनी तैयारियां हैं, उनका अपना अनुभव है, उनका सामर्थ्य है, वो अपने तरीके से कर रहे हैं। लेकिन अब भारत में हमें अगले कुछ महीनों में ही लगभग 30 करोड़ आबादी के टीकाकरण का लक्ष्य हासिल करना है। इस चुनौती का पूर्वानुमान लगाते हुए ही बीते महीनों में भारत ने बहुत व्यापक तैयारियां की हैं। कोरोना की वैक्सीन से अगर किसी को कुछ असहजता होती है तो उसके लिए भी जरूरी प्रबंध किए गए हैं। यूनिवर्सल इम्यूनाइजेशन प्रोग्राम में पहले से ही इसके लिए एक मैकेनिज्म हमारे पास रहता है। कोरोना टीकाकरण के लिए इसको और मजबूत किया गया है। साथियों, वैक्सीन और टीकाकरण की इन बातों के बीच हमें ये भी याद रखना है कि कोविड से जुड़े जो प्रोटोकॉल हम फॉलो करते आ रहे हैं, उनको इस पूरी प्रक्रिया के दरमियान भी बनाए रखना है। थोड़ा सा भी लूजनेस नुकसान कर सकता है। और यही नहीं, जिनको टीका लगाया जा रहा है वो भी संक्रमण को रोकने के लिए जो सावधानियां हम लेते रहे हैं उनको फॉलो करते रहे। ये सुनिश्चित करना ही होगा। एक और बात जिस पर हमें बहुत गंभीरता से काम करना है, हर राज्य, हर केंद्र शासित प्रदेश को ये सुनिश्चित करना होगा कि अफवाहों पर, वैक्सीन से जुड़े अपप्रचार को कोई हवा न मिले। इफ्स और बट्स से बात नहीं होनी चाहिए। देश और दुनिया के अनेक स्वार्थी तत्व हमारे इस अभियान में रुकावट डालने की कोशिश कर सकते हैं। कॉरपोरेट कंपटीशन भी इसमें आ सकती है, कंट्री का प्राइड के नाम से भी आ सकता है, बहुत सी चीजें हो सकती हैं। ऐसी हर कोशिश को देश के हर नागरिक तक सही जानकारी पहुंचाकर हमें नाकाम करना है। इसके लिए हमें धार्मिक और सामाजिक संस्थाओं, एनवाईके हो, एनएसएस हो, सेल्फ हेल्प ग्रुप्स हो, प्रोफेशनल बॉडीज हो, रोटरी, लायंस क्लब जैसे संस्थाएं हो, रेड क्रॉस जैसी संस्थाएं हो, इन सबको हमने साथ जोड़ना है। जो हमारी रूटीन स्वास्थ्य सेवा है, जो दूसरे टीकाकरण अभियान, वो भी ठीक से चलते रहें, इसका भी हमने ध्यान रखना है। क्योंकि हमें मालूम है कि हम 16 को शुरू कर रहे हैं, लेकिन हमारी 17 को एक रूटीन वैक्सीन का भी डेट है। तो इसलिए हमारा जो रूटीन वैक्सीन का काम चलता है वो भी कहीं डैमेज नहीं होना चाहिए। आखिरी में एक और गंभीर विषय के बारे में आपसे जरूर बात करना चाहता हूं। देश के 9 राज्यों में बर्ड फ्लू की पुष्टि हुई है। ये राज्य हैं केरला, राजस्थान, हिमाचल प्रदेश, गुजरात, हरियाणा, उत्तर प्रदेश, मध्य प्रदेश, दिल्ली और महाराष्ट्र। बर्ड फ्लू से निपटने के लिए पशुपालन मंत्रालय द्वारा कार्य योजना बनाई गई है, जिसका तत्परता से पालन आवश्यक है। इसमें डिस्ट्रिक्ट मजिस्ट्रेट की भी बड़ी भूमिका है। मेरा आग्रह है कि प्रभावित राज्यों के मुख्यमंत्री साथी भी मुख्य सचिवों के माध्यम से सभी डिस्ट्रिक्ट मजिस्ट्रेट का मार्गदर्शन करें। जिन राज्यों में अभी बर्ड फ्लू नहीं पहुंचा है, वहां की राज्य सरकारों को भी पूरी तरह सतर्क रहना होगा। हमें सभी राज्यों, स्थानीय प्रशासन को वाटर बॉडीज के आसपास, पक्षी बाजारों में, जू में, पोल्ट्री फार्म इत्यादि पर निरंतर निगरानी रखनी है, ताकि पक्षियों के बीमार होने की जानकारी प्राथमिकता पर मिले। बर्ड फ्लू की जांच के लिए जो लेबोरेटरीज हैं, वहां समय पर सैंपल भेजने सही स्थिति का जल्दी पता लगेगा और स्थानीय प्रशासन भी उतनी ही तेजी से कार्रवाई कर पाएगा।
वन विभाग हो, स्वास्थ्य विभाग, पशुपालन विभाग के बीच जितना अधिक कोऑर्डिनेशन होगा, उतनी ही तेजी से हम बर्ड फ्लू के नियंत्रण में सफल होंगे। बर्ड फ्लू को लेकर लोगों में अफवाहें न फैलें, इसे भी हमें देखना होगा। मुझे पूरा विश्वास है कि हमारे एकजुट प्रयास हर चुनौती से देश को बाहर निकालेगा। मैं फिर एक बार आप सबका बहुत आभारी हूं और 60% काम होने के बाद हम दोबारा एक बार बैठ करके रिव्यू करेंगे। उस समय जरा विस्तार से भी बात करेंगे और तब तक कुछ नई वैक्सीन आ जाए तो उसको भी हम संज्ञान में लेकर के आगे की अपनी रणनीति बनाएंगे। बहुत बहुत धन्यवाद आप सबका। Australian Premium Soap. As most of us don't realize, electricity is privilege. At APS, we strive to live up to our motto and always work hard towards becoming a bright alternative. We have trained manpower to assist for all kind of requirement of the customers and to attend any queries by the customer. We have strong after-sales service for the customer satisfaction. Our team work in a sync